અમારો રૂમ સાફ થઈ જાય એટલે અમને કેવડાવજે. વેદિકા ભાભી આવી ગયા તમારા મમ્મીના ઘરેથી? આ શું થયું છે? તમારી કમર રહી ગઈ છે? તમારા મમ્મીએ બહુ કામ કરાવ્યું લાગે છે. મારા મમ્મીને આરામથી આરામથી એક દિવસ ગુસ્સો કર્યા વગર બોલશો ને તો ચાલશે. અમારા મમ્મી અમને કોઈ જ કામ નથી કરવા દેતા, સમજી? અમને રાણીની જેમ રાખે છે. અને આ જે કંઈ પણ થયું છે ને એ તારા લીધે થયું છે, એટલે મારા મમ્મીને વચ્ચે ના લાવીશ. બોલો, તમારી લાઈફમાં જે કંઈ થાય છે બધું મારા લીધે જ થાય છે એમ? બહુ ભોળી બનવાનો પ્રયત્ન ના કરીશ. અમને ખબર પડી ગઈ છે કે તું કેટલી પહોંચેલી છે. છોડ, અમારે તારી સાથે વાત જ નથી કરવી. અરે પણ ભાભી, શું થયું છે એ તો કહેતા જાઓ. વેદિકા ભાભી, બહુ દુખે છે? અરે તમારા રૂમમાં સાફ સફાઈ ચાલે છે, ઉપર ક્યાં જાઓ છો? અર્જુનભાઈ, બહુ થયું હવે. શું વાત છે? હા, તમે આવ્યા ત્યાંથી અમારી સામે હસી રહ્યા છો? હા, કમર દુખે છે પણ ઘણું એકદમ ટનાટન ચાલે છે. હાવ હાવ કરે છે, જુઓ. તો શું કામ સહન કરે છે આ બધું? તને નથી લાગતું કે હવે હદ આવી ગઈ છે? આખી જિંદગી સહન કર્યા કરીશ એમને? તને શું કે તને કહું ને વાત વધી ના જાય એ માટે ના કહ્યું. આમાંય તું આકરા સ્વભાવની છે એટલે. કેસર, કેસર તો આટલી રાત્રે ક્યાં ગઈ હતી? હું ને અર્જુન તને શોધવા નીકળવાના હતા અને તું તારો ફોન પણ નહોતી લઈ ગઈ. મમ્મી, શું થયું છે? કઈ પ્રોબ્લેમ થયો છે? તમે રડો છો કેમ? ના, એકચ્યુઅલી મને ઘરમાં ના જોઈને તો મમ્મી થોડી ટેન્શનમાં આવી ગઈ હતી, બીજું કંઈ નહીં. આ પણ તું ગઈ ક્યાં હતી? એકચ્યુઅલી મને અભયનો ફોન આવ્યો કે એક કેસમાં સીસીટીવી ફૂટેજ મળી છે તો આવીને ચેક કરી જાઓ. તો હું બહુ જ આમ ઉતાવળમાં ભાગી, એટલે ઉતાવળમાં ફોન લેવાનું પણ રહી ગયું. બરાબર છે, પણ ઘરમાં કોઈને કહીને તો જવું જોઈએ ને. હા રાઈટ, સોરી, ઉતાવળમાં ધ્યાન જ ના રહ્યું. મમ્મી તું જા ને પાણી લઈને સુઈ જા, હવે ટેન્શન ના લે. કેસર, સાચે જ મમ્મીને કોઈ પ્રોબ્લેમ નથી થયો ને? ના, મેં કહ્યું ને, મમ્મી એકચ્યુઅલી મને ઘરમાં ના જોઈ તો એને ટેન્શન આવી ગયું. મેં તો એને કહ્યું કે તું અહીંયા છે એટલે તને ખબર પડી. બાકી મારી તો ડ્યુટી જેવી છે કે ઘણી વખત રાત્રે 3-4 વાગે પણ અચાનક જવું પડે. ચાલો ને હવે આપણે પણ સુઈ જઈએ, મને બહુ ઊંઘ આવે છે, હું થાકી ગઈ છું. ચાલો. કેસર, આ શું કર્યું તે? મમ્મી, મને લાગ્યું કે તને લાગે એટલે ગમે તેની ઉપર આરોપ મૂકી દેવાનો? ના, એમ મારે કશું જ સાંભળવું નથી. ત્યાં ખોટું કર્યું કેસર. તારે આ નહોતું કરવું જોઈતું. લક્ષ્મણભાઈ, તમે એ વ્યક્તિને સમજાવી દીધું છે ને કે એને 24 કલાક બબલુ નારાયણના ઘર ઉપર વોચ રાખવાની છે. અને જેવો ઘરે આવે કે મને ઇન્ફોર્મ કરવાનું છે. સારું, તમે મને અપડેટ આપતા રહેજો. એ બબલુ નારાયણ છટકવા ના જોઈએ. ઓ ડિયર દેરાણી, તારી મમ્મીની સામે તું ઊંધા મોઢે પડી. અમને તો બહુ જ મજા આવી. જો ભાભી, તમે અરે સાંભળ તો ખરી. તને એવું હતું ને
કે મેં ખોટી વિધિકા ભાભી ઉપર શંકા કરી. એ તો બિચારા મારા મમ્મીની કાળજી લેતા હતા. પણ તારી શંકા સાચી હતી. અમે તારા મમ્મીના જમવામાં પોઈઝન નાખવાના જ છીએ, પણ ક્યારે એ હજી નક્કી નથી કર્યું. વેદિકા ભાભી, જો હવે મારી મમ્મીની નજીક ગયા છો ને તો હું તમને ધીય દેરાણી, તમે કોઈ ધમકી ના આપતા. શું છે કે અમારે તમારા મમ્મીની નજીક જવું પડશે. બાએ અમને અંગૂઠા પકડવાની સજા આપી હતી ને, એની સાથે સાથે બીજી એક સજા પણ આપી હતી કે તમારા મમ્મી જ્યાં સુધી આ ઘરમાં રહે ત્યાં સુધી અમારે એમની સેવા કરવાની. હવે બાનો હુકમ હોય તો અમારે એ હુકમ માનવો જ પડે ને. એટલે રોજ સવારે તમારા મમ્મીને નાસ્તો આપવા અમે જ જઈશું. ભાભી બોલવામાં બિલકુલ એનર્જી વેસ્ટ ના કરીશ. હમણાં જ તો ફોનમાં કહેતી હતી ને કે 24 કલાક વોચ રાખજે. એમ તું પણ તારી મમ્મી ઉપર 24 કલાક વોચ રાખજે. એટલે આજે નહીં તો કાલે તારા મમ્મીના જમવામાં અમે પોઈઝન નાખીશું જ. આ 1000% સાચી વાત છે. ઓકે? પત્યું તમારું? તો હવે સાંભળો, તમારા મગજમાં જે કોઈ પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે ને એને અમલમાં મૂકતા પહેલા એક વખત મેં તમારા હસબન્ડના શું હાલ કર્યા હતા એ યાદ કરી લેજો. હા, એ અમે કેવી રીતે ભૂલી શકીએ? એના લીધે તો અમારા બંનેને નમવું પડ્યું હતું. એટલે મમ્મીની નજીક પણ જવાનો પ્રયત્ન ના કરતા, નહીં તો તમારા તો દિગ્વિજયભાઈ કરતા પણ ખરાબ હાલ કરીશ. પ્લીઝ 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 તમે આવું કંઈ ના કરતા. અમે તમારા હાથ જોડીએ છીએ. અમને બહુ ડર લાગે છે તમારો. પ્લીઝ. અમે તારાથી ડરી જઈશું એવી અપેક્ષા તું રાખતી હોય તો એવી અપેક્ષા ના રાખતા. હમણાં જ તું ફોનમાં કહેતી હતી ને કે 24 કલાક વોચ રાખજે. એમ તું પણ તારી મમ્મી ઉપર 24 કલાક વોચ રાખજે. મેડમ, તમે મને બોલાવી? લે. શું છે આ? હા, સીસીટીવી ફૂટેજ છે. ગુડ. અમદાવાદના સીસીટીવી ફૂટેજ છે. તું અને તારો ડિસમિસ હસબન્ડ અમદાવાદ શું કરવા ગયા હતા? સોરી મેડમ, પણ હું મારા હસબન્ડ સાથે ક્યાં ક્યારે શું કામ ગઈ હતી એ બધું હું તમને કહેવા માટે બંધાયેલી નથી. હું મારી પર્સનલ લાઈફની રિપોર્ટિંગ તમને નથી કરતી. ઓકે, કાલે અમદાવાદ જવા માટે તે કોને પૂછીને રજા લીધી હતી એનું તો રિપોર્ટિંગ કરીશ ને? મેડમ, કાલે મારે અચાનક જ અમદાવાદ જવું પડ્યું અને તમે અહીંયા હતા નહીં એટલે મેં તમને ફોન તો કરવો જોઈતો હતો ને. તને એમ કે મેડમ છે નહીં એટલે મનમાં આવે કરવાનું. ના, એવું નહીં મેડમ, પણ યુ આર સસ્પેન્ડેડ.